મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવાની વિગતો અત્યારે સામે આવે છે। કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને રજૂઆત કરવામાં આવે છે। કેન્દ્રીય વિદ્યાલયનું બિલ્ડિંગ ચાલુ કરવા બાબતે પત્ર લખવામાં આવ્યો। કેન્દ્રીય વિદ્યાલયનું કામ 3 વર્ષથી પૂર્ણ થયેલ છે, તેમ છતાં કેન્દ્રીય વિદ્યાલય ચાલુ કરવામાં નથી આવી। હાલ વિદ્યાર્થીઓ ભાડાના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે। 20 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે કેન્દ્રીય વિદ્યાલય, ત્યારે નવીન બનેલ વિદ્યાલય શરૂ કરાવવા માટે માંગણી કરવામાં આવી છે। તો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, રજૂઆત કરવામાં આવે છે। નવીન બનેલ વિદ્યાલય શરૂ કરાવવા માટે માંગણી કરવામાં આવી છે। તો હાલ વિદ્યાર્થીઓ ભાડાના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે। કેન્દ્રીય વિદ્યાલયનું કામ 3 વર્ષથી પૂર્ણ થઈ ગયું છે, તેમ છતાં પણ કેન્દ્રીય વિદ્યાલય ચાલુ કરવામાં નથી આવી। તે બાબતને લઈને આજે કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે। હાલ વિદ્યાર્થીઓ ભાડાના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે 20 કરોડના ખર્ચે બનેલ છે આ કેન્દ્રીય વિદ્યાલય। કેન્દ્રીય વિદ્યાલયનું બિલ્ડિંગ ચાલુ કરાવવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। ધારાસભ્ય કિરીટ પટેલે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને।